સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં ધોરણ 8ની વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિષય ગણિતમાં પાઠ 12મો ઘાત અને ઘાતાંકમાં 12.12. પ્રશ્ન ત્રીજો. નીચે આપેલ વિધાનોમાં દર્શાવેલ સંખ્યાને તેમના પ્રમાણિત સ્વરૂપમાં લખો. હવે દાખલો એકને એક છે, પણ તમને જે છે એ સેન્ટેન્સ તરીકે એટલે કે એક વાક્ય વિધાન તરીકે લખેલું છે. બરાબર. આગળ જે તમે પ્રશ્ન પહેલો અને બીજો શીખી ગયા છો કે ભાઈ પ્રમાણિત સ્વરૂપ બનાવો અને સામાન્ય સ્વરૂપ બનાવો છે. દાખલો એકને એક જ, પણ અહીંયા શું લખેલું છે? વિધાનમાં. વિધાન એટલે અહીંયા એક વાક્ય લખેલું છે કે ભાઈ 1 માઇક્રોન બરાબર 1/છેદમાં આવી રીતે તમને એક પછી 6 મીંડા મૂકેલા છે અને મીટર થાય એવી રીતે અહીંયા બીજો દાખલો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર જોજી 0. પછી કેટલા શૂન્ય છે જો, અને પછી 16 કુલંબ. હવે આમાં ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનની અંદર એવા કદાચ વીજભાર આવતા હોય ને કુલંબ દ્વારા દર્શાવાતું હોય તો એને આવી રીતે પોઈન્ટ પછીના જે અંક છે એ આપણે કઈ રીતે દર્શાવવા એને આપણે પ્રમાણિત સ્વરૂપ છે એ એમાં લખશું, જેથી કરીને આપણે વાંચી શકીએ. આપણે અગાઉ કીધું જ છે કે ભાઈ મોટા મોટા જે રકમ હોય, સંખ્યા હોય એને જે આપણે વાંચી નથી શકતા કે લખવામાં થોડીક તકલીફ પડે છે, તો એને લખવામાં તકલીફ ન પડે કે વાંચવામાં તકલીફ ન પડે એટલા માટે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખીએ છીએ ને એ પછી આપણે વાંચી શકીએ છીએ. બરાબર. તો અત્યારે હવે આપણે જોઈએ આની અંદર છે એ વિધાનની અંદર 1/છેદમાં છે એ આપણે અહીંયા લખશું. 1/છેદમાં કેટલા મીંડા જો 1 2 3 4 5 6 2 3 4 5 અને 6 મીટર. બરાબર. હવે નિયમ શું છે તમને યાદ જ છે કે ભાઈ 6 મીંડા છે, 6 મીંડા ન લખવા હોય તો તમે શું લખો છો? 10⁶ આમ લખો છો. હવે શું કરશું તો કે 6 છે છેદમાં છે એને આપણે ક્યાં લઈ જશું? અંશમાં. એટલે હવે તમારે 10ની ઉપર 6 છે એ છેદમાં આપેલી છે, તો હવે છેદ છે એ અંશમાં લઈ જવો હોય તો ઘાત કેવી થઈ જશે? માઇનસ ઘાત થઈ જશે. એટલે આપણે શું લખશું? 1 × 10⁻⁶ અને પાછળ જે છે એ મીટર આમના લખવાનું. અને પછી લખવાનું કે 1 માઇક્રોન બરાબર વિધાનમાં છે એટલે આપણે લખવું પડશે 1 માઇક્રોન બરાબર 1 × 10⁻⁶ મીટર થાય. આ વિધાન સ્વરૂપે આપણે લખવાનું. ત્યાર પછી બીજો દાખલો, એમાં જો પોઈન્ટવાળું છે, આપણે જે મેં તમને અગાઉ રીત કરાવડાવી હતી કે ભાઈ પોઈન્ટવાળું હોય તો આપણે ઘાત કેમાં આવે છે? માઇનસ ઘાત આવે છે. બરાબર. તો હવે આપણે શું કરશું? છેલ્લે જોવાનું 16 આપ્યા છે તો 16 છે એ પહેલાં લખી નાખવાના. બરાબર. પછી છેદમાં કેટલા મીંડા છે ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. પોઈન્ટ પછી 20 અંક છે તો 20 અંક હોય તો આપણે શું લખવાનું? 10⁻20. શું કર્યું આપણે? પોઈન્ટ પછીના અંક ગણ્યા. આ દશાંશ અપૂર્ણાંકમાં હતું એને આપણે અપૂર્ણાંકમાં ફેરવું. બરાબર. તો 16/10⁻20. હવે નિયમ શું છે પ્રમાણિત સ્વરૂપમાં કે 2 અંક હોવા જોઈએ નહીં, માત્ર કેટલા અંક હોવા જોઈએ? 1 અંક કરવા માટે અહીંયા પોઈન્ટ મૂકવો પડે તો આપણે લખીએ પોઈન્ટ મૂકીએ તો 1.6 થશે. બરાબર. તો 1 પોઈન્ટ આપણે ખસેડ્યું તો શું થઈ ગયું? 10⁻1 આપણે છૂટી પાડી. બરાબર. છેદમાં 10⁻20. હવે જેમ આપણે કીધું એમ ઘાત છેદમાં છે, ઉપર લઈ જાઓ તો માઇનસમાં થઈ જશે. બરાબર. તો હવે લખું છું 1.6 × 10⁻1. હવે આધાર સરખા છે અને ભાગાકાર કહેવાય તો પછી આધાર એક જ લખવાનો અને ઘાત છે આવી રીતે લખી નાખવાનું 1 - 20. 1માંથી 20 ન જાય
तो 20 मांथी 1 काढो तो 19 અને મોટા પદની નિશાની મોટું કોણ છે 20 તો 20 કેવા છે માઇનસમાં તો તમારો જવાબ આવશે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત અને શેમાં દર્શાવ્યું છે આ કુલંબમાં તો તમારે લખવાનું કુલંબ। હવે તમારે તમારી નોટમાં આખું વાક્ય લખવું પડશે, અહીંયા મારે જગ્યા નથી, તમારે તમારી પાકી નોટમાં આ રીતે વિધાન તમારે અહીંયા લખવાનું છે કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલંબ છે। આવી રીતે તમારે વિધાન સ્વરૂપે નોટમાં લખવાનું। ચાલો હવે આપણે ત્રીજો દાખલો, ત્રીજા દાખલાની અંદર બેક્ટેરિયાનું માપ 0.000005 મી છે। તો હવે આપણે લખીએ 0.1 2 3 4 5 6 શૂન્ય છે 1 2 3 4 5 6 અને આ 7 પોઈન્ટ પછી કેટલા અંક છે એ ખાસ જોવાનું 1 2 3 4 5 6 7 અને શૂન્ય લખવામાં ભૂલ થવી જોઈએ નહીં। 1 2 3 4 5 6 7 પોઈન્ટ પછી 7 શૂન્ય આપ્યા છે, કેટલા શૂન્ય આપ્યા છે અલગ, પોઈન્ટ પછી 6 શૂન્ય અને 1 5 એવી રીતે આપ્યા છે, એટલે અંક કેટલા થયા તો કે 7 10⁻7 ઘાત। જો હજી 1 2 3 4 5 6 7 7 અંક થયા, પોઈન્ટ પછી 7 અંક છે એટલે 10⁻7 ઘાત। હવે આ 7 ઘાત છે એ છેદમાં છે, અંશમાં જાય તો કેવા થઈ જશે તો કે -10⁻7 ઘાત મી। હવે તમારે વિધાન લખવાનું બેક્ટેરિયાનું માપ 5 ગુણ્યા 10⁻7 ઘાત મી છે, બરાબર। એવી રીતે ચોથો દાખલો વનસ્પતિ કોષનું માપ 0.00001275 મી છે। પોઈન્ટ પછી કેટલા અંક છે એ જુઓ, પહેલાં હું અહીં રકમ લખું છું, રકમ લખાઈ જાય પછી આપણે કેટલા અંક છે એ જોશું, બરાબર। પણ આ 1 2 7 5 એ પહેલાં આપણે આ દશાંશ અપૂર્ણાંકમાં છે એને પહેલાં આપણે અપૂર્ણાંકમાં ફેરવી આપીએ। 1 2 3 4 5 6 7 8 8 છે તો 10⁻8 ઘાત। હવે નિયમ શું છે કે પ્રમાણિત સ્વરૂપમાં 4 અંક આવે નહીં, 4 અંક ન આવે તો શું કરવાનું પોઈન્ટ મૂકવાનો છે, 1ની પાસે અહીંયા પોઈન્ટ મૂકવાનો છે, તો શું વંચાશે 1.275। તો પોઈન્ટ પછી કેટલા શૂન્ય ખસેડા આપણે તો કે 1 2 3 શૂન્ય ખસેડશું, બરાબર। જો અહીંયા લખું છું 1.275, હવે ગુણ્યા કેટલા પોઈન્ટ ખસેડા 3 3 સંખ્યા આપણે પોઈન્ટ પછી લખી તો 10ની કેટલી ઘાત થશે 3 અને છેદમાં કેટલા છે 10⁻8 ઘાત, બરાબર। પ્રમાણિત સ્વરૂપમાં 4 અંકમાં સંખ્યા લખવાની નથી, માત્ર એક જ અંક આગળ આવવો જોઈએ પોઈન્ટની આગળ, તો આ 4 અંક છે, 4 અંક ન લેવા માટે અહીંયા પોઈન્ટ મૂકશું એક પાસે તો 1.275 એવી રીતે વંચાશે। તો પોઈન્ટ પછી જે આ 3 અંક છે એ ખસેડા આપણે તો 10ની કેટલી ઘાત લખવાની 3 ઘાત। જો 4 અંક ખસેડાવો તો 4 ઘાત, 5 અંક ખસેડાવો તો 5 ઘાત, બરાબર। પણ છેદમાં જે છે એમ નામ રાખવાનું। હવે શું કરશું, આધાર સરખા છે, ઘાત છે તો એનું શું થશે અંશ અને છેદ ભાગાકાર સ્વરૂપે છે તો ઘાતની બાદબાકી, તો આપણે લખીશું 1.275 ગુણ્યા 10⁻3 ઘાત ઓછા 8। હવે 3 માંથી 8 ન જાય પણ મોટા પદની નિશાની આવશે તો 8 માંથી 3 જાય તો 5, 1.275 ગુણ્યા 10⁻5 ઘાત મી છે। હવે આખું વાક્ય લખી નાખો અહીંયા
વનસ્પતિ કોષનું માપ (1.275 ગુણ્યા 10⁻⁵ મી છે. બરાબર. હવે 5મો દાખલો. એક જાડા કાગળની જાડાઈ 0.07 મીમી છે. રકમ લઈ લઈ પહેલા 0.07. બરાબર. દશાંશ અપૂર્ણાંકમાં પોઈન્ટ વાળું છે. અપૂર્ણાંક બનાવવા માટે 7/છેદમાં પોઈન્ટ પછી કેટલા અંક છે? 2. તો 100 એટલે કે 7/10 ની કેટલી ઘાત થશે? 2 ઘાત. બરાબર. 7/10 કેટલી ઘાત થશે? 10 ની 2 ઘાત. છેદમાં ઘાત આપી છે, અંશમાં લઈ જાઓ તો ઘાત કેવી થઈ જશે? માઇનસ, એટલે કે 10 ની -2 ઘાત. મી શબ્દ જે છે એ શબ્દ તમારે મૂકવાનો. વિધાન લખી નાખો આખે આખું કે એક જાડા કાગળની જાડાઈ 7×10⁻² મીમી છે. બરાબર. આ આપણો પ્રશ્ન ત્રીજો પ્રમાણિત સ્વરૂપમાં આપણે શીખ્યા. ચાલો હવે પ્રશ્ન 4. પ્રશ્ન 4 ની અંદર એક વ્યવહારિક દાખલો છે કે એક થપ્પીમાં 20 મીમી જાડાઈ હોય તેવી 5 ચોપડી. બરાબર. જો ફરીવાર જો, એક થપ્પીમાં 20 મીમી જાડાઈ હોય તેવી 5 ચોપડીઓ છે. એક ચોપડીની જાડાઈ કેટલી છે? 20 મીમી. બરાબર. અને 0.016 મીમી જાડાઈના 5 કાગળ ગોઠવેલા છે. એક કાગળની જાડાઈ કેટલી છે? 0.016. આની અંદર 2 દાખલા છે, એટલે પહેલા આપણે ચોપડીની જાડાઈ શોધીશું. દાખલો આપણે લખીએ કે એક ચોપડીની જાડાઈ 20 મીમી. તેવી કેટલી ચોપડી છે? 5 ચોપડી. 5 ચોપડીની જાડાઈ કેટલી? બરાબર. ત્રિરાશિ મૂકી છે. બરાબર. એક ચોપડીની જાડાઈ 20 મીમી, તો 5 ચોપડીની જાડાઈ કેટલી? અહીંયા લખો એટલે 20 મીમી હોય તો 5 ચોપડીની જાડાઈ કેટલી? ત્રિરાશિ મૂકો એટલે 5 × 20 થશે. કેટલા થશે? 5 × 20. શું જવાબ આવશે? 5 દુ 10 અને આ 0 એટલે 100. 100 મીમી જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 100 મીમી. હવે બીજો દાખલો કે ભાઈ 0.016 મીમી જાડાઈના 5 કાગળ, એટલે જે 0.016 છે એ એક કાગળની જાડાઈ છે. એટલે હવે આપણે જે છે એ બીજો પોઈન્ટ કરીએ કે ભાઈ એક કાગળની જાડાઈ 0.016 મીમી હોય તો 5 કાગળની જાડાઈ કેટલી? ત્રિરાશિ મૂકો એટલે 5 × 0.016. 5 × 0.016. હવે સાદું રૂપ આપો. 16 પંચા કેટલા થાય? 80. પણ હવે જો પોઈન્ટ વાળું છે તો પોઈન્ટ પછી કેટલા અંક? જો 1 2 3, તો 3 અંક થવા જોઈએ. આ 2 જ થયા તો 1 2, હજી 1 મૂકો 3 અને અહીંયા 0. 0.08. આ જે શૂન્ય છે એની કોઈ જરૂર નથી. પાછળ જે શૂન્ય આવે એની કોઈ જરૂર હોતી નથી. એટલે 0.08 એમ પણ વંચાય. 0.08 મીમી.
બરાબર. આ ચોપડીની જાડાઈ છે અને આ જે છે એ કાગળની જાડાઈ છે. હવે શું લખ્યું છે? ગોઠવેલા છે તો થપ્પીની કુલ ઊંચાઈ શોધો. કુલ ઊંચાઈ શોધવા માટે આ બંનેનો શું કરવો પડશે? સરવાળો. તો આ લખવાનું. બીજો દાખલો હવે એની અંદર થપ્પીમાં રહેલ ચોપડી અને કાગળ બરાબર 100 વત્તા કેટલા છે? 100 વત્તા 0.08. સરવાળો કરો એટલે કેટલા થશે? 100.08 મીમી. હવે આ જે આવ્યું એ અંકમાં એવી રીતે આવ્યું. આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાનું છે એટલે હવે આપણે અહીંયા ફેરવશું પ્રમાણિત સ્વરૂપમાં. એ લખવાનું છે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. બરાબર. તો હવે જોજે રકમ શું છે? 100.08. હવે જે આ દાખલો છે એમાં પોઈન્ટ પછી 2 અંક છે તો લખાશે કઈ રીતે? તો કે 100 પછી 08 છેદમાં 100. શું કામ? પોઈન્ટ પછી 2 અંક હતા એટલા માટે. હવે 100 છે, 100 ન લખવાય તો શું લખી શકાય? તો કે 10^2. બરાબર. પ્રમાણિત સ્વરૂપમાં નિયમ શું છે? પોઈન્ટ પછી આ આગળ એક જ અંક હોવો જોઈએ. આ તો કેટલા બધા અંક છે જો. તો એક અંક રાખવો હોય તો આપણે 1.0008 એવી રીતે લખવું પડશે. તો એમ લખવા માટે 1.0008. પોઈન્ટ પછી કેટલા અંક ખસેડ્યા? 1 2 3 4. 4 અંક ખસેડ્યા છે તો આપણે લખશું 10^4 છેદમાં 10^2. હવે જો આધાર સરખા છે, અંશ અને છેદ છે તો આપણે ઘાતની શું કરશું? બાદબાકી. તો ઘાતની બાદબાકી કરીએ. 1.0008 ગુણ્યા 10^4 ઓછા 2. તો હવે 4માંથી 2 જાય તો 2. તો જવાબ આવશે 1.0008 ગુણ્યા 10^2. શું કામ 2 ઘાત? કેમ કે મોટા પદની નિશાની છે એ પ્લસ છે એટલે આપણે આ જવાબ આવશે પ્લસમાં. બરાબર. આખું તમારે આ લખાઈ જાય. જવાબ આ પ્રમાણિત સ્વરૂપમાં છે 1.0008 ગુણ્યા 10^2. ફરી વાર જો આ દાખલો. એક થપ્પીમાં 20 મીમી જાડાઈ હોય તેવી 5 ચોપડી, એટલે પેલા 5 ચોપડીનું કરવાનું. આ જે કર્યું આપણે એ 5 ચોપડીવાળું છે અને પછી જે આ કર્યું એ કાગળનું છે. બરાબર. આ એનો જવાબ છે. બરાબર. હવે મી લખ્યું છે અને પછી એ બંનેનો શું કરવાનો? સરવાળો. આ જે આવ્યું એને શું કરશું? પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશું. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો એટલે 1.0008 ગુણ્યા 10^2. પછી શું લખ્યું છે? ઊંચાઈ થાય. ઊંચાઈ થાય આમ તમારે લખી નાખવાનું. બરાબર.